રાજકોટમાં અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતા શખ્સે ઠગાઈ આચર્યા હોવાનું સામે આવ્યું છે। શખ્સે ગ્રાહકોને નફાની લાલચ આપીને 1,99,00,000ની ઠગાઈ આચરી હતી। સમગ્ર મામલે વેપારીએ કેશિયર હિતેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે કેશિયરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। આરોપી ખોટા વાઉચર બનાવી ઉચાપત કરતા હોવાનું સામે આવ્યું છે। તે બાબતે તેના કેશિયર હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર રહે બોરસદ જિલ્લો આણંદ નાવે પબ્લિકને ટૂંકમાં જે ગ્રાહકોને વાક ચાતુર્યથી પોતાના વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ખોટા વાઉચરો બનાવી તેમજ જ્વેલર્સની શોરૂમમાંથી સોનાની ગિન્નીઓ લઈ અને કુલ 1,99,67,000નો ઉચ્ચાપત તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે। ફરિયાદે BNS કલમ 316(4), 336(2), 336(3), 338 તેમજ BNS કલમ 340(2) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। ફરી એક વખત ઊંચી સ્કીમ દેવાના બહાને કહી શકાય કે છેતરપિંડી આચરવામાં આવી છે। અર્જુન જ્વેલર્સના આપણા દર્શક દેખાડવા માંગીશ। અર્જુન જ્વેલર્સમાં અલગ અલગ જે સ્કીમ છે એ સ્કીમ છે તે આપીને હિતેશ પરમાર નામનો જે કેશિયર છે ગ્રાહકો પાસેથી 1,99,00,000 રૂપિયા છેતર્યા અને ખાસ તે ક્યાંક ને ક્યાંક નાસી ગયો છે અને તેને જ લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત મોટું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। અર્જુન જ્વેલર્સ મૌડી વિસ્તારમાં આવેલું છે અને ખૂબ જ નામાંકિત આ જ્વેલર્સ છે અને કહી શકાય કે મનીષ ગાડિયા કે જે પોતે અર્જુન જ્વેલર્સના માલિક છે તેમના દ્વારા જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આ જે કેશિયર છે ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી અહીં નોકરી કરતો હતો અને જે લોકોને અલગ અલગ સ્કીમ આપીને કહી શકાય કે સોનામાં ઊંચું વળતર મળશે તે પ્રકારની અલગ અલગ સ્કીમ આપીને ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ છે તે આચર્યું છે અને આ જ કૌભાંડને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટના બુધપડ ગામમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। પોલીસે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડ્યો હતો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના ફિરકાઓ સહિત 6,900નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા મુદ્દે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે। કોર્પોરેટ કંપનીના હિતમાં દરોડા પાડ્યા હોવાનું કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। તેમજ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ચેરમેન લાલજી દેસાઈએ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના તમામ કલેક્ટર ઉપર તપાસ થાય તો જમીન એનીમાં વ્યાપક કૌભાંડ બહાર આવી શકે છે। સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પછી વીજ લાઈનની વાત હોય કે માપણીની વાત હોય, અમે ખેડૂતોની સાથે જમીનની માપણી અને જમીનની કાપણી આ બેયમાં જે થતો ભ્રષ્ટાચાર છે અને લોકોને હેરાન થાય એના માટે લગાતાર જિલ્લા કક્ષાના સંમેલનો શરૂ કર્યા છે। આવનાર સમયમાં આપને એ જોવા પણ મળશે। જે પ્રકારે એનએનો કેસ સામે આવ્યો છે એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે। કારણ કે આ પ્રકારે જો એનએનો જ ભ્રષ્ટાચાર તમારે પકડવો હોય તો ગુજરાતના તમામે તમામ કલેક્ટરો આમાં આજના જ પકડાઈ જાય એમ છે। ગુજરાતના તમામે તમામ મામલતદારોમાં પકડાઈ જાય, પ્રાંત અધિકારીઓ પકડાઈ જાય। મોરબીના હળવદમાં સરકારી જમીન કૌભાંડના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। અલગ અલગ ગામોની કુલ 344 વીઘા સરકારી જમીન બોગસ દસ્તાવેજો બનાવી બારોબાર પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર રમેશ બાબાભાઈ સાકરિયાને પોલીસે ઝડપી લીધો છે। વર્ષ 2016થી 2020 દરમિયાન આ જમીન કૌભાંડ આચરાયું હતું। કલેક્ટરના આદેશ બાદ 8 નવેમ્બરે હળવદ મામલતદાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં 2 મહિલા સહિત કુલ 9 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો। અગાઉ 4 આરોપીઓની ધરપકડ થઈ હતી। મુખ્ય આરોપી ઝડપાયા બાદ હવે પોલીસ તપાસમાં કૌભાંડમાં કોના સંડોવણી હતી અને કેવી રીતે આચરાયું હતું તે ખુલાસો થવાની શક્યતા છે। જૂનાગઢના માંગરોળમાં પરિણીત યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। પરિણીત યુવકે ધાક ધમકી આપી સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું તેમજ ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। પરિણીત હોવા છતાં યુવકે સગીરાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।
રોડ ખાતે એક ભોગ બનનાર યુવતી છે તેમને તેમની નજીક વાડીએ રહેતા તેમના કૌટુંબિક કાકા સુફિયાન ભાઈએ તેમની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેમના નગ્ન ફોટો પાડી તેમને વારંવાર ધમકીઓ આપી બ્લેકમેલ કરી આ યુવતી સાથે પોતે પરિણીત હોવા છતાં બીજી વખત બળજબરીપૂર્વક ખોટા દસ્તાવેજ બનાવી અને તેમની સાથે મેરેજ કરેલા હતા. આ બાબતની એક વિગતવારની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે. જૂનાગઢના ઢાલ રોડ વિસ્તારમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે પાડાવાલા ચોકના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન 31 જેટલા મૂંગા પશુઓને બચાવવામાં આવ્યા છે. પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી મોબાઈલ અને રોકડ સહિત 5.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ઢાલ રોડ પાડાવાલા ચોક રહેણાંક વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરી અને કતલખાનું ચલાવી રહેલ છે. આ હકીકતને ધ્યાને રાખી એલસીબી તથા એસઓજીની અલગ અલગ ટીમો બનાવી પીઆઈ શ્રી જાતે આ ટીમોને લીડ કરી અને આ જે પાડાવાલા ચોકનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં અલગ અલગ મકાનો અને જે ખુલ્લા ચોક છે તે વિસ્તારમાં રેડ કરી કુલ 31 પશુઓનો જીવ બચાવેલા. આ રેડ દરમિયાન છે કુલ 9 કુવાડી, 14 ચરી, હિસાબની ડાયરી, મોબાઈલ ફોન, રોકડ 70,000 રૂપિયા, કુલ મળીને 5,48,000નો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો છે. જૂનાગઢ ખાતે કેશોદના ફાગલીસીમ વિસ્તારમાં શંકાસ્પદ ગૌવંશના 7 મૃતદેહો મળી આવ્યા છે. જૂની ડમ્પિંગ સાઇટ પર 7 કરતાં વધુ ગૌમાતા, ધણખૂટ સહિતના ગૌધન મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે મામલે સરપંચે ગૌરક્ષકો અને પોલીસને જાણ કરી હતી. અજાણ્યા તત્વોએ ગૌધનને ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે પંચ રોજ કામ કરી વધુ તપાસ હાથ ધરી છે. રોજ સવારમાં અમારા જે વાડી વિસ્તારના બાળકો પતંગ ઉડાડવા આવેલ તે બાવળ જે પતંગ તૂટેલી એ બાવળમાંથી પડી અને બાળકો સ્થળ ઉપર ગયેલ એટલે એને ધ્યાનમાં આવતા તે લક્ષ્મણભાઈ અમારા રહીશ છે ફાગડીના એના છોકરાએ એને જાણ આપી અને લક્ષ્મણભાઈએ મને તુરત જ ફાગડી કોન્ટેક્ટમાં લઈ અને મને ફોન કરેલો અને હું સ્થળ ઉપર આવી અને મેં ગાયોના મૃતદેહ જોઈ અને મેં તાત્કાલિક ગૌરક્ષકના ભાઈઓ હતા કેશોદના તેમને પણ મેં જાણ આપી. રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફાગણી ગામના સરપંચ શ્રી ભગવાનભાઈ દેવધરિયાએ એક જાહેરાત આપેલી છે, જેમાં ફાગણી ગામના જે આવેલ કેશોદ ડમ્પિંગ યાર્ડ જૂનું ડમ્પિંગ યાર્ડ છે, જેમાં એની જાડીમાં કુલ 7 જેટલા જીવ, જેમાં 4 છે ગૌ વંશ ને 3 નંદી છે, કુલ 7ના મોત થતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા કેશોદ પોલીસ સ્ટેશનને જાણવાજોગ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી તેમનું પોસ્ટમોર્ટમ વગેરેની વિધિ કરાવેલી છે. તેઓ શંકા જાહેર કરેલું આગળની તપાસ પોલીસ હાથ ધરેલી છે. જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ નજીક અજાણ્યા શખ્સો દ્વારા ગૌવંશની હત્યા કરવામાં આવી હતી, જેના લીધે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ તાલુકા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ગૌવંશની હત્યા કરનાર શખ્સોને ઝડપી પાડ્યા છે. અયાન હનીફ અને મકસૂદ મકરાણીની ધરપકડ કરવામાં આવી છે, તેમજ 55 કિલો ગૌમાંસ અને લાલ રંગની ખાલ જપ્ત કરવામાં આવી છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી પાસેથી જાડી ઝાંખરામાંથી જથ્થો મળી આવ્યો હતો. એલસીબી તથા એસઓજીની ટીમ બનાવી અને આ દિશામાં મહેનત કરતા આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને જે આ ગૌવંશનો જથ્થો છે તે પશુ ચિકિત્સક તથા એફએસએલની ટીમ બોલાવીને વેરીફાઈ કરવામાં આવેલ કે આ ખરેખર ગૌમાંસ જ છે કે કેમ તે બાબતે તેવા ખરાઈ કરીને જણાવેલ કે આ ગૌમાંસ છે, જે અન્વયે ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023 તથા પશુ સંરક્ષણ અધિનિયમ 1954 અંતર્ગત વિવિધ કલમો અંતર્ગત આ ગુનો દાખલ કરવા. જામનગરમાં 4 દિવસ પૂર્વે યુવાનના અપહરણનો મામલો સામે આવ્યો હતો, ત્યારે પ્રેમ પ્રકરણની દાવતમાં આરોપીઓએ યુવાનનું અપહરણ કર્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી, જ્યારે આ મામલે 5 આરોપી પૈકી 1 આરોપીને પહેલા ધરપકડ કરાઈ હતી, જ્યારે બાકીના 4 આરોપીઓની પંચકોશી એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓને તેમની દીકરી છે તેના બાબતે સંતોષકારક હકીકત નહીં મળતા આ સુરેશભાઈનું ત્યાંથી જ ખીજડીયા બાયપાસથી અપહરણ કરી અને ઢોર માર માર્યાની હકીકત ફરિયાદમાં આપેલ અને તે અનુસંધાને ફરિયાદ લીધી. ત્યારબાદ પોલીસ દ્વારા ટીમ બનાવી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. તેમાં એક આરોપીને અગાઉ ધરપકડ કરે અને બાકીના 4 આરોપીઓને પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ પીઆઈ શ્રી MN શેખ નવો પંચાયત પોલીસ સ્ટેશન કરી રહેલ છે. જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહને ભારત રત્ન આપવામાં આવે તેવી સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા આવેદન આપીને રજૂઆત કરાઈ છે. અખંડ ભારતને એક કરવા માટે સરદાર પટેલની દૂરંદેશી વેળાએ જામ દિગ્વિજયસિંહજીએ મહત્વનું યોગદાન આપ્યું હતું અને પ્રજાવત્સલ રાજવી તરીકે જામનગરના વિવિધ સમાજો સાથે મળી જામ દિગ્વિજયસિંહને ભારત રત્ન આપવામાં આવે તેવી કલેક્ટર મારફતે વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભૂતકાળમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા દિગ્વિજયસિંહ બાપુ જામ સાહેબ કે જેમના સારું એવું ભારતને અખંડ રાખવા માટે યોગદાન હતું અને માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પણ એ અંગે બોલેલા કે જામ સાહેબનું આમાં ખૂબ સારું યોગદાન હતું દિગ્વિજયસિંહ બાપુનું. તો બધા સમસ્ત હાલારના સમાજના અને લોકોનું એવી લાગણી છે કે એમને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ એવી કલેક્ટર થ્રુ અમે એમના દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીને આજરોજ સમૂહમાં સાથે મળી અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામમાં સિંહ અને સિંહણનો આતંક સામે આવ્યો છે. આજે વહેલી સવારે મિતિયાજ ગામના ખેડૂત મનુ પરમારની વાડીએ સિંહ અને સિંહણ આવી પહોંચ્યા હતા. ખેડૂત પશુઓના દોહન માટે આવ્યા હતા ત્યારે જ એક સિંહ અને 3 સિંહે ગાયનું મારણ કરવાનું ચાલુ કરતા ખેડૂત પરિવારમાં ફફડાટ વ્યાપ્યો હતો. ત્યારે ખેડૂત પરિવારે આ અંગે ગામના સરપંચને જાણ કરતા તે સ્થળ પર પહોંચ્યા હતા તેમજ સરપંચે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા અધિકારીઓએ સ્થળ પર આવી સર્વે કર્યો હતો. ખેડૂત છે મનુભાઈ રાણાભાઈ પરમાર એની વાડીએ તે લોકો છે દોહનની પ્રક્રિયા કરવા આવ્યા હતા પશુઓને ત્યારે જ એ અરસામાં જ સવારના પોરમાં જ 5 થી 5:30 ગાળામાં એક સિંહ અને 3 સિંહણે અચાનક આવી અને એક ગાય હતી ગાભણ 5 મહિનાના ગાભ હતો એને આવીને અચાનક હુમલો કરી અને વેર વિખેર કરી નાખી હતી અને એ બાબતે અમને ખેડૂતે જાણ કરતા જ અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને તાત્કાલિક સર્વે અત્યારે કરાવ્યું છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નવાગામ ગામના મફતપરા વિસ્તારમાં લાંબા સમયથી મીઠા પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકો પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહેતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સાથે જ વિસ્તારમાં બ્લોક ડ્રેનેજનું કામ પણ આજ દિન સુધી પૂર્ણ થયું નથી. આ બાબતે અગાઉ સરપંચ મામલતદાર તથા ટીડીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. આજરોજ નવા ગામના અરજદારો ત્યાં મીઠું પાણી આવતું નથી એવી રજૂઆત માટે આવ્યા હતા. અગાઉ એક લેખિત રજૂઆત કરીએ છીએ. આ માટે અમે ગ્રામ પંચાયત પાસે સ્થળ ચકાસણી કરી અને જરૂર જણાય જો પંચાયતને જણાવશું કાર્યવાહી માટે, નહીં કરે તો એના માટે અમે એક્શન લઈશું. આશાબેન સરવૈયા, અમારે ગામમાં કોઈ પણ સુવિધા નથી, મીઠા પાણીની સુવિધા નથી, બ્લોક નથી, ગામમાં કોઈ પણ એમ કે મફતપરામાં કોઈ સુવિધા ન આવે. કેમ મફતપરામાં માણસો નથી રહેતા? એમને એક સુવિધા સરપંચ તો હસોડો ધ્યાન દેતો નથી. અમે પહેલી વાર આવ્યા મામલતદારમાં તો એણે એમ કીધું લેખિત લેતા આવો. 30-40 બાયુ આવ્યા હતા તો એણે કીધું લેખિત. અમે લેખિત અરજી આપી છતાંય 15 દિવસ છા કોઈ પણ પગલું ભરવામાં આવ્યું નથી. ભાવનગરમાં સિટી બસ સેવા બંધ વચ્ચે હવે પ્રધાનમંત્રી ઈ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરની 100 ઇલેક્ટ્રિક બસ આપવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 40 ઇલેક્ટ્રિક બસ ભાવનગરને ફાળવી દેવામાં આવી છે. ત્યારે ટોપ 3 સર્કલ નજીક બનાવવામાં આવેલા ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે આધુનિક સુવિધાવાળી 10 બસ આવી પહોંચી હતી. ત્યારે મનપાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને મુલાકાત લીધી હતી.
40 બસો આપવાના છે. એમાંથી અત્યારે લગભગ 20 બસો ભાવનગર પહોંચી ગઈ છે, 20 બસો છે એ ઓન વે છે અને 100 બસના સંકલ્પ સાથે 100 બસ ફાળવવાના સરકારના કોલ સાથે અત્યારે પ્રાથમિક તબક્કામાં પહેલા તબક્કાની અંદર 40 બસો આપવાનું નિયત થયેલું છે. મને ગૌરવ સાથે કહેવું છે કે ગુજરાત રાજ્યની અંદર સૌથી પહેલો બસ સ્ટેશન ઊભું કરવાનું કામ ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું છે. આમાં ભાવનગરની અંદર 17 પ્રકારના રૂટો, જે 17 અલગ અલગ રૂટો કરીને આ બસો ભાવનગરના તમામ એરિયાઓમાં તમામ વિસ્તારોની અંદર ચાલે એના માટેનું અમારું પ્લાનિંગ છે. જૂનાગઢ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા છોડેલા તથા શાળાએ ન જતા 6 થી 18 વર્ષની વય જૂથના બાળકોને ફરી અભ્યાસમાં જોડવા વિશેષ કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું કે શિક્ષકો, આચાર્યો, બીઆરસી અને કોઓર્ડિનેટરો દ્વારા કરાયેલા સર્વેમાં કુલ 494 વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો મૂકીને શાળાથી દૂર હોવાનું જણાયું છે. આ તમામ બાળકોને તાત્કાલિક પુનઃ અભ્યાસ માટે શાળામાં બેસાડવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ આ કામગીરી નિયમિત થાય છે અને જિલ્લામાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 494 આવા બાળકો આપણે શોધી શક્યા છીએ અને આવા બાળકો એમની વય કક્ષા અનુસાર જો એ અભ્યાસ કરી શકતા એમ હોય તો એમને જે તે ધોરણમાં ડિરેક્ટલી આપણે એમને પ્રવેશ અપાવતા હોય છે. પણ જો મેઇન સ્ટ્રીમમાં અભ્યાસ ના કરી શકતા હોય એવું આપણને જોવા મળે અને એને મેઇન સ્ટ્રીમમાં કરવા પડે એમ છે તો આવા બાળકોને એસટીપી વર્ગો પણ આપણે ચલાવવામાં આવે છે. જામનગરમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા વિક્ટોરિયા પુલ નજીક હિન્દુ સેનાના કાર્યકરો એકત્રિત થઈ મોડી રાત્રે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશનો ધ્વજ બનાવી બાંગ્લાદેશ મુર્દાબાદ રોડ પર લખવામાં આવ્યું હતું તેમજ બાંગ્લાદેશના ધ્વજ પર પગ મૂકી બાંગ્લાદેશ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા હિન્દુ સેના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. બાંગ્લા ઉપર જે હિન્દુ ઉપર અત્યાચાર થાય છે, બરાબર, એનો અમે વિક્ટોરિયા પુલે બાંગ્લાદેશનો ઝંડો દોરી અને એનો અહીંયાથી વિરોધ અમે કરી છે. બસ અમારી માંગણી એ જ છે કે બધા હિન્દુને ન્યાય દેવડાવો અહીંયા. બસ જે તે અત્યાચાર થાય છે બધા અત્યાચાર બંધ કરાવો બાંગ્લાદેશમાં. બસ અત્યારે અમે અહીંયા ઝંડો દોર્યો છે બાંગ્લાદેશનો, નીચે મુર્દાબાદ, બાંગ્લાદેશ મુર્દાબાદ. સુરેન્દ્રનગરની એમપી શાહ કોમર્સ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. વર્ષ 1979 બેચના વિદ્યાર્થીઓ કોલેજમાં એકત્ર થયા હતા. 49 વર્ષ બાદ ફરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરેલ કોલેજમાં મળતા અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજમાં અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, સરકારી અધિકારી, ડોક્ટર સહિતના ઉચ્ચ હોદ્દો મેળવી ગૌરવ અનુભવ્યું હતું. કોલેજના જૂના સંસ્મરણો વાગોળી સંગીત અને ડાન્સના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મુંબઈ સહિત વિદેશથી પણ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રિયુનિયનમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓનો આ રિયુનિયનનો ત્રીજો પ્રોગ્રામ હતો અને સુરેન્દ્રનગરની કોર કમિટીના જે મેમ્બરો છે એને ખૂબ જ અભૂતપૂર્વ રીતે કામ કરી અને એને સક્સેસ બનાવવા માટે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા છે અને આ ત્રીજો સક્સેસફુલ કાર્યક્રમ એ લોકોએ કર્યો છે. એ બદલ આખી કમિટીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં બી આ જ રીતે રિયુનિયનના કાર્યક્રમો ચાલુ રહેશે એ અપેક્ષા છે અને એમને મારી શુભેચ્છાઓ પણ છે. 78-79ની બેચના વિદ્યાર્થીઓનું રિયુનિયન હતું આજે. આ એમનું ત્રીજું રિયુનિયન હતું. જુદા જુદા ક્ષેત્રમાં મોખરાના સ્થાને પહોંચેલા આ કોલેજના વિદ્યાર્થીઓ અવારનવાર આ કોલેજને યાદ કરીને એમનું માતૃ સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરતા હોય છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને વિદેશથી પણ અહીંના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. રશિયન હીરાની 1 જાન્યુઆરીથી G7 અને EU દેશોમાં નો એન્ટ્રી નો ફરમાન જાહેર થતા હીરા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રશિયન હીરા EUમાં પ્રવેશ ન કરે તેની ખાતરી કરવા આયાતકારોએ કડક નિયમોનું પાલન કરવા આદેશ અપાયો છે, જે 1 જાન્યુઆરીથી કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. ભારતમાં સુરત અને મુંબઈની ડાયમંડ કંપનીઓ
યુરોપિયન કન્ટ્રી દ્વારા જે મુદત વધારવામાં આવી હતી એ મુદત હવે પૂરી થાય છે. એ પૂરી થવાના કારણે ફરી જો આ નિયમ લાગુ પડશે તો રશિયન પ્રોડક્શનનું જે કાંઈ માલ છે એની પ્રૂફ આપવું પડશે. તમે કોઈ પણ માલ વેચો કે યુરોપિયનમાં કે અમેરિકાની કે આ રશિયન રફનો માલ નથી, એનું ટ્રેકિંગ સર્ટિફિકેટ આપવું પડશે કે ભાઈ મેં આ માઇનિંગમાંથી આ રફ લીધી, આનું પોલિશ કર્યું. એનું સમયાંતરે જે કાંઈ યુએ દ્વારા લેબોરેટરી ટેસ્ટિંગ તૈયાર કરવામાં આવશે એની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે, એને જાણકારી આપવામાં આવશે. માટે જે કાંઈ નીતિ નિયમો બદલી રહ્યા છે અને જો એનું અમલીકરણ થાય તો ચોક્કસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મુશ્કેલી પડે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. હવે એક કાર્યક્રમ યોજાયો છે તો પાટીદાર સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા છે. પાટીદાર સમાજ દ્વારા હવે કાર્યક્રમ યોજાયો છે. તો પાટીદાર સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે રિટાયર્ડ વન અધિકારી યુવાનોના આઈડિયલ છે શૈલેષ સકપરિયા, જ્યારે શૈલેષ સકપરિયાએ હિંમત કરી ઝાલાવાદ લેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના કાર્યક્રમમાં ચર્ચા કરતા શૈલેષ ભાઈનું હવે સમગ્ર સ્મિત છલકાયું હતું. ત્યારે સુરત ખાતેથી આ સમાચાર. સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.